હેલો બીકોમ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ દાખલા નંબર 39 અને આ આપણું લેક્ચર નંબર 3 છે. આના પહેલા આપણે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 કરેલા હતા. લેક્ચર નંબર 2 માં મેં દાખલા નંબર 40 કરાયેલું છે અને લેક્ચર નંબર 1 માં બહુ સારી રીતે એક સમ અને ઇન્ટ્રોડક્શન મેં બરોબર પરિચય બરાબર ને જોઈન્ટ બેંક રાસ ખાતું શું હોય છે બધું સમજાવ્યું છે. તો તમારે બેસિક ક્લિયર ના હોય તો મારું લેક્ચર નંબર 1 પહેલા તમારે જોવાનું. તેના પછી તમે રાસ ખાતાના જેટલા પર લેક્ચર જોશો તમને દાખલા સમજવામાં આવી જશે. અને તમને જો વિડીયો ના મળતા હોય ગુજરાતીના તો તમે પ્લેલિસ્ટમાં જાઓ. પ્લેલિસ્ટમાં એક એક ચેપ્ટરની અલગ અલગ પ્લેલિસ્ટ લખેલી છે જે તમારા કામની હશે. મીન્સ કે રાસના ખાતાની હશે તો ત્યાં લખેલું જ હશે રાસના ખાતું, પછી તમારું સેમિસ્ટર નહીં બધું, એટલે ચેપ્ટરનું નામ પહેલા લખેલું જ હશે. તો ત્યારે તમારે સમજી લેવાનું કે એ ચેપ્ટરના બધા વિડીયો એમાં હશે, બરાબર. અને બીજું, તમે જો અહીંયા મારા ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ્સ જેનોને તમે શેર કરો આ બધા લેક્ચર્સ, તો એમને પણ હેલ્પ થશે. તો હવે વિધાઉટ ટાઈમ વેસ્ટ આપણે શરૂઆત કરીએ સમ નંબર 39. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક બટન જરૂર કરજો. તો હવે 1/4/2018 થી બરાબર 1/4/2018 થી XYZ જેમનું નફા નુકસાનનું પ્રમાણ શું છે 50%, 30% અને 20%, મતલબ 5:3:2. ઓકે. પછી એ લોકો બેંક ખાતે કેટલા રૂપિયા લઈ આવ્યા છે 12 લાખ રૂપિયા, જેને આપણે નફા નુકસાન પ્રમાણમાં વેચી નાખશું. ક્લિયર. અને આ બધા ખર્ચા કેમાં કરેલા છે બેંક ખાતે કરેલા છે. આર્યા સંયુક્ત બેંક ખાતેથી કરેલા, મતલબ ભાગીદારોએ કઈ ખર્ચા કરેલા નથી. અને ભાગીદારના ખર્ચા કરેલા એ લોકોએ અલગથી એન્ટ્રી આપી છે. તેને આપણે કેવી રીતે નોંધ કરશું એ જ્યારે દાખલો કરાવીશ તમને સમજાવીશ. પછી કરાર કિંમતમાં કેવી રીતે પૈસા મળ્યા છે એ આ પેરેગ્રાફમાં લખેલું છે, જેમાં 11,90,000 એ આપણને મળે છે અને બાકીના બેંક ડ્રાફ્ટથી આપણને મળશે. તો આની કેલ્ક્યુલેશન કેમ થશે જ્યારે હું આમનો મતલબ કે દાખલો કરાવીશ ત્યારે સમજાવીશ. તેના પછી કરાર પૂર્ણ પછી Y છે 20% ઓછી કિંમતે લેપટોપ લઈ જાય છે. X છે 20,000 માં લીધેલ માલ સામાન લઈ ગયેલ. Z છે જે વાહન લઈ આવ્યા તો કોણ Y લઈ આવ્યા તો ને, તેને 60% ઓછી કિંમતે લઈ જાય છે. બરોબર. તો આની આપણે દાખલામાં કેવી રીતે કરવાની એન્ટ્રી તમને શીખવાડીશ. તો આપણને બનાવવાનું શું છે રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું, ભાગીદારના મોહરી ખાતું, અરે ભારત સરકારના બોન્ડનું ખાતું આપણને બનાવવાના. ટોટલ 4 ખાતા આપણે બનાવવાના છે. તો મેં ખાતા તો બનાવી રાખ્યા. રાસ ખાતું આપણે અહીંયા બનેલું છે, ત્યાં ઉધાર જમા નોર્મલ આવી રીતે રાસ ખાતું બને. રાસ ખાતું શું હોય નફા નુકસાન પ્રમાણનું નફા નુકસાન હોય ને ખાતું. આપણે ભાગીદારના મૂડી ખાતામાં આપણે જોયું હશે કે આપણે નફા નુકસાન ખાતું બનાવતા, બરાબર. તો બસ એમાં આમાં પર એવી વિગતો કરવાની. અગર હજી ડિટેલમાં કહું તો આપણે જે ભાગીદારના મૂડી ખાતામાં કાચો નફો ખાતે નીકાળતા અને નફા નુકસાન નીકાળતા, બરાબર ને, કાચો સરવૈયો બનાવતા, કાચો નફો કાઢતા, એવી રીતે આપણે આમાં સીધો ચોખ્ખો નફો મળશે. એટલે ખરીદ કરશું જેટલા પર ખર્ચા કરશું એ રાસ ખાતા શું થશે ઉધાર થશે, અને જેટલું પર વેચાણ થશે કે અન્ય આવક થશે એ આપણે જમા કરવાની છે. તેના પછી આપણે સંયુક્ત બેંક ખાતું બનાવ્યું છે જેમાં ભાગીદારો લેનદેન કરશે. તેના પછી આપણે ભાગીદારના મૂડી ખાતા બનાવ્યા છે અને છેલ્લે આપણે ભારત સરકારનું બોન્ડ ખાતું બનાવ્યું છે. તો ચાલીએ વિધાઉટ ટાઈમ વેસ્ટ આપણે સમની શરૂઆત કેવી રીતે કરતા હોઈએ. સૌથી પહેલી પોઈન્ટ આપણે કરતા હોઈએ છીએ ભાગીદારના મૂડી ખાતે તેમની મૂડી જમા કરવાની અને બેંક ખાતે એ મૂડી પૈસા આવ્યા તો બેંક શું થાય બેંક ઉધાર થાય, બરોબર. અહીંયા આપણે શું છીએ આપણે ફર્મ છીએ, ઠીક છે. તો અહીંયા આપણે શું લખવાનું સંયુક્ત બેંક ખાતે. ભાગીદાર અગર આપણે જોઈએ તો ટોટલ મૂડી કેટલી લાયા છે, ટોટલ મૂડી 12 લાખ રૂપિયા લાયા છે, જે આપણે 50%, 30% અને 20% માં વેચી નાખવાની. તો અગર હું 12 લાખ કરું, 12 લાખના 50% કેટલા થાય તો 6 લાખ રૂપિયા એક્સ મૂડી લાવ્યો, બરાબર. અને 3,60,000 રૂપિયા વાય મૂડી લાવ્યો અને ઝેડ કેટલું લાવ્યો 2,40,000. ક્લિયર. તો આપણી મૂડીની એન્ટ્રી થઈ ગઈ.
હવે મૂડી લઈ આવ્યા છે તો બેંક ખાતું શું થાય? ઉધાર. બેંકમાં પૈસા આવ્યા, આપણે અહીંયા શું લખવાનું? એક્સ વાય ઝેડ મૂડી ખાતે અને મૂડી ખાતે. એક્સ કેટલી લાવ્યો? અચ્છા, આપણે કામ કરીએ ને અંદર લખીએ જગ્યા થશે 6 લાખ રૂપિયા એક્સ. વાય કેટલી લાવ્યો? 3,60,000. અને ઝેડ કેટલી લાવ્યો? 2,40,000. ટોટલ કેટલા? 12 લાખ રૂપિયા. તો આપણી મૂડીની એન્ટ્રી થઈ ગઈ કમ્પ્લીટ. હવે આ બધા ખર્ચા છે એ આપણે બેંકથી ચૂકવીએ છીએ. તો બેંક ખાતું આપણે જમા થશે બધા ખર્ચા કરેલા. સૌથી પહેલા જેટલા પર ખર્ચા કર્યા છે તો આપણે રાજ ખાતું શું કરવું પડે? સૌથી પહેલી એન્ટ્રી ક્યાં આવે? રાજ ખાતે આવે. અને બધા જે ખર્ચા છે તેને આપણે ઉધાર કરવા પડશે. તો સૌથી પહેલા શું છે? માલ સામાન 3,40,000. તેના પછી મજૂરી છે 3,10,000. તેના પછી જાહેરાત ખર્ચ 10,000. તેના પછી ભાડું છે 24,000. તેના પછી છે પ્રિન્ટિંગ ખર્ચ 8,000. પ્રિન્ટિંગ ખર્ચ કેટલું છે? 8,000 રૂપિયા. તો ટોટલ આટલા ખર્ચા આપણે સંયુક્ત બેંક ખાતેથી કરેલ છે, જેનું ટોટલ આપણે કેટલું થાય એ અત્યારે આમાં કેલ્ક્યુલેશન કરીએ આપણે. 3,40,000 પ્લસ 3,10,000 પ્લસ 10,000 પ્લસ 24,000 પ્લસ 8,000 પ્લસ 8,000. તો 6,92,000 ટોટલ આપણે ખર્ચો કરેલો છે સંયુક્ત બેંક ખાતે. અને અહીંયા આપણે શું લખવાના છીએ? અચ્છા, અહીંયા આપણે લખવું પડશે સંયુક્ત બેંક ખાતે. તમે એક લાઈન ઉપર લખજો, મારે તે અહીંયા બોલાઈ ગયું છે એટલે મેં નથી લખ્યું. અને આપણે સંયુક્ત બેંક ખાતે આપણે શું લખવાના છીએ? રાસ ખાતે ખર્ચા. અને આપણે અહીંયા કઈ પર બાયફર્કેશન, જેમ કે અહીંયા આપણે એક એક વિગત આપણે લખીને કે માલ સામાનના કેટલા, મજૂરીના કેટલા, એ બધું ત્યાં લખવાની જરૂર નથી. તમે જસ્ટ ખાલી રાસ ખાતે ખર્ચા લખીને 6,92,000 જમા કરી શકો છો. આ એક જ એન્ટ્રી. બરાબર. તો આપણે સંયુક્ત બેંક ખાતે જેટલા ખર્ચા હતા એ નોંધી નાખ્યા. હવે ભાગીદારે કેટલા ખર્ચા કરેલા છે? એક્સ લેપટોપ લઈ આવ્યો 48, વાય 96,000 નો વાહન લઈ આવ્યો, અને ઝેડ 12,000 નો વીમા પ્રીમિયમ ભરે છે. તો તેની બધાની એન્ટ્રી આપણે ક્યાં કરવાની? સૌથી પહેલા રાજ ખાતે શું થશે? ઉધાર થશે. અને અહીંયા આપણે શું લખવાના છીએ? આપણે અહીંયા લખશું અન્ય. અહીંયા લખવાનું અન્ય ખર્ચા. બરાબર. અન્ય ખર્ચા એક્સ મૂડી ખાતે, વાય મૂડી ખાતે અને ઝેડ મૂડી ખાતે. બરોબર. હવે એક શું લઈ આવે છે? લેપટોપ લઈ આવે છે 48 નો. અહીંયા આપણે લેપટોપ લખવાનું ને 48,000. પછી વાય શું લઈ આવે છે? વાહન લઈ આવે છે 96,000 નો. અહીંયા લખવાનું છે એક્સ મૂડી ખાતે શું? લેપટોપ 48,000. વાય શું લઈ આવે છે? વાહન લઈ આવે છે કેટલાનું? 96,000 નો. પછી ઝેડ છે તે 12,000 નો વીમા પ્રીમિયમ ભરે છે. વીમો લખી નાખીએ 12,000 રૂપિયા.
હવે ભાગીદાર બધો ખર્ચો કરે છે આપણા માટે, બરાબર? આપણે શું છે, ફર્મ છે આપણા માટે ખર્ચો કરે છે, તો આપણને ભાગીદારને ચૂકવવા પડશે. તો એટલે ભાગીદારનું ખાતું આપણે અહીંયા શું કરવાનું, જમા કરવાનું, અને અહીંયા આપણે લખવાનું રાજ ખાતું. રાજ ખાતું શું લખવાનું, ખર્ચા. તો એક્સે કેટલો કર્યો તો 48,000, અને વાય 96,000. આપણે આને અલગ અલગ તરીકે પર કરવું પડે, આવી રીતે. જેમ કે એક્સ છે તે લેપટોપ લાવ્યો, તો અહીંયા આપણે લેપટોપ લખીને અહીંયા 48 કરી નાખીએ. બાયફર્કેશન તમારે દેવું જ પડશે અહીંયા. પછી વાહન લઈ આવે છે 96,000, અને વીમો 12,000 રૂપિયા. ટોટલ ખર્ચા થઈ ગયા ભાગીદારના મૂડી ખાતે જમા. હવે બીજું શું કે છે કે કરાર કિંમતના 85%, 11,90,000 આપણને મળી ચૂક્યા, અને બાકી આપણે બેંક ડ્રાફ્ટ મળેલ, સોરી, ભારત સરકારના બોન્ડ મળેલા છે. તો આની પહેલા એન્ટ્રી કરી નાખીએ આપણે. તો 11,90,000 જે આપણે મળેલા છે તેની એન્ટ્રી આપણે કરી નાખીએ. તો સંયુક્ત બેંક ખાતે, બરાબર, આ શું છે, વેચાણ છે 11,90,000 છે, અને આ કેટલા ટકા છે, 85% છે. તો ભારત સરકાર બોન્ડ એ કેટલા ટકા મળશે, 15% મળશે. તો ક્રોસ મલ્ટીપ્લાય કરશું કે 11,90,000 એ 85% છે, તો 15% એ કેટલી કિંમત હોવી જોઈએ, તો ગુણ્યા 15 ભાગ્યા 85, એટલે 2,10,000. 2,10,000. હવે આની એન્ટ્રી બીજી ક્યાં આવશે, સૌથી પહેલા 11,90,000 જે આપણે રોકડા મળ્યા એ બેંક ખાતે પહેલા તમે ઉધાર કરી નાખો, અને અહીંયા આપણે લખશું રાજ ખાતે વેચાણ 11,90,000, અને સેકન્ડ એન્ટ્રી આપણે ભારત સરકાર બોન્ડમાં ઉધાર થશે, અને અહીંયા આપણે લખશું રાજ ખાતે વેચાણ કેટલા, 2,10,000. સમજાઈ ગયો. હવે બીજું શું કે છે કે આજે 2,10,000 ભારત સરકારનું બોન્ડ મળ્યું હતું, એ 10,000 વટાવ બાદ ભાગીદાર તેમના નફા નુકસાન પ્રમાણમાં લઈ ગયા. તો વટાવની એન્ટ્રી કેવી રીતે થશે, વટાવની એન્ટ્રી આપણે રાજ ખાતે ઉધાર થશે, અને અહીંયા આપણે લખશું રાજ ખાતામાં ઉધાર સાઈડ લખશું ભારત સરકાર બોન્ડ વટાવ કેટલું, 10,000 રૂપિયા. સેમ ભારત સરકાર બોન્ડમાં આપણે જમા સાઈડ લખશું, આ ઉધારની જમા રાજ ખાતે વટાવ 10,000, અને બાકી જેટલી અમાઉન્ટ બચી, બરાબર, બાકી જેટલી અમાઉન્ટ બચી તે આપણે ક્યાં લઈ જશું, એક્સ ના મૂડી ખાતે, વાય ના મૂડી ખાતે લઈ જવાની, અને ઝેડ ના મૂડી ખાતે લઈ જવાની. 50%, 30% અને 20%, બરાબર. તો 2,10,000 માં કેટલા બચ્યા, 2 લાખ બચ્યા. તો એક્સ ના મૂડી ખાતે કેટલા આવે, લાખ રૂપિયા આવે. ઓકે, અને વાય ના મૂડી ખાતે કેટલા આવે, 2,30,000, એટલે 60,000 રૂપિયા, અને ઝેડ ના મૂડી ખાતે કેટલા આવે, 40,000 રૂપિયા આવે. હવે આ બધું ભાગીદારના મૂડી ખાતે, મતલબ કે ભાગીદાર લઈ જાય છે બોન્ડ, તો આપણે ભાગીદારનું ખાતું શું કરવું પડશે, ઉધાર કરવું પડશે, ને અહીંયા લખવું પડશે ભારત સરકાર બોન્ડ કેટલા, 1,00,000 રૂપિયા, એક્સ ના ખાતે 60,000, વાય ના ખાતે 40,000, ઝેડ ના ખાતે, બરાબર. તેના પછી વાય છે એ 20% ઓછી કિંમતે લેપટોપ લઈ જાય છે,
તો અહીંયા આપણે જોઈએ લેપટોપ કોણ લાવ્યો તો એનાથી આપણે કોઈ મતલબ નથી. લેપટોપની વેલ્યુ શું છે એ જોવાનું છે. 48,000 નું લેપટોપ છે. તો સૌથી પહેલા વાય છે એ લેપટોપ લઈ જાય છે, બરાબર. તો રાશ ખાતું આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે. કંઈક પર અન્ય આવક આપણે ગણી શકીએ આને. ને અહીંયા આપણે લખશું અહીંયા આપણે શું લખવાના છીએ? વાય મૂડી ખાતે લેપટોપ. ક્લિયર? તો લેપટોપની કિંમત કેટલી હતી? 48,000 અને આપણે 20% ઓછી કિંમતે લઈ જવાનું છે. તો 48,000 ના 20% કેટલા થાય? 9600, બરોબર. તો 48,000 માંથી 9600 કાપી નાખીએ એટલે 38,400 નો વાય છે લેપટોપ લઈ ગયો. અને આપણે ભાગીદારનો મૂડી ખાતામાં વાય ને ખાતું શું કરશું? ઉધાર કરશું. રાશ ખાતે લેપટોપ કેટલા રૂપિયા થશે? 38,400. પછી એક્સ છે તે માલ સામાન 20,000 નો લઈ ગયેલ છે. અહીંયા આપણે લખશું એક્સ મૂડી ખાતે કેટલો લખવાના? 20,000 માલ સામાન. તો અહીંયા લખશું આપણે માલ સામાન 20,000. તેના પછી ઝેડ છે એ 60 કિંમતે વાહન લઈ ગયેલ છે. તો ઝેડ મૂડી ખાતે વાહન, તો 60% કિંમતે લઈ ગયો છે ને, તો વાહનની કિંમત કેટલી છે? 96,000 છે, બરાબર ને. અહીંયા આપણે વાહનની કિંમત કેટલી છે? 96,000 છે. તે 100% છે. તો કેટલા ટકા એ લઈ ગયો? 60%. તો ગુણ્યા 60 ભાગ્યા 100 તો કેટલા થાય? 57,600 રૂપિયા લઈ ગયો. હવે ભાગીદાર લઈ ગયા છે તો ભાગીદારનો રાશ ખાતું તો આપણે વેચાણ કરી લીધું. હવે ભાગીદારનું ખાતું આપણે શું કરવાનું રહેશે? ઉધાર કરવાનું રહેશે. તો વાય તો કરી નાખ્યું હોય આપણે. અને બાકી જે છે રાશ ખાતે માલ સામાન 20,000 જે એક્સ લઈ ગયો અને રાશ ખાતે વાહન જે ઝેડ લઈ ગયો 57,600. ક્લિયર? તો ભાગીદારના મૂડી ખાતાથી શું થઈ ગયા? ઉધાર થઈ ગયા. હવે આપણે બીજી કોઈ પણ વિગત બાકી નથી રહેતી. હવાલા બધા થઈ ગયા છે આપણા. તો જસ્ટ હવે આપણને શું કરવાનું છે? બધા ખાતા મેળવી લેવાના છે. અને સૌથી પહેલા આપણે જે કરતા હોઈએ છીએ રાશ ખાતાનો નફો કાઢવાનો. તો રાશ ખાતાનો નફો અગર આપણે કાઢીએ તો પહેલા આપણે રાશ ખાતાના જમા સાઈડની ટોટલ કરી લઈએ. તો 11,90,000 ની વેચાણ પ્લસ 2,10,000 સરકારના બોન્ડ, 38,400 વાયનો લેપટોપ, 20,000 એક્સની માલસામાન લઈ ગયો અને 57,600 રૂપિયા, કુલ 15,16,000 રૂપિયા જમા સાઈડનો ટોટલ આવે છે. એટલે આપણે નફો કેટલો થયો? ઉધાર સાઈડનો બધો આપણે અહીંયા શું કરવાનું? માઇનસ કરી લેવાનું. માઇનસ 6,92,000, માઇનસ 48,000, માઇનસ 96,000, માઇનસ 12,000, માઇનસ 10,000. એટલે 6,58,000 આપણું શું આવ્યું? રાશ ખાતાનો નફો આવ્યો. જે આપણે 50, 30 અને 20% કિંમતે એક્સના મૂડી ખાતે લઈ જશું 50%, વાયના મૂડી ખાતે લઈ જશું 30%, એ ઝેડના મૂડી ખાતે લઈ જશું 20%, બરાબર. આ શું છે? નફો છે. તો 6,58,000 ના અગર આપણે 50% કરીએ તો 3,29,000 એક્સ નો નફો છે, બરોબર. વાય નો નફો કેટલો થાય? ગુણ્યા 3/5 કરી નાખીએ તો મળી જાય 1,97,400.
અને ઝેડ ના મૂડી ખાતે કેટલા થાય ગુણ્યા 2 ભાગ્યા 3 કરીએ તો એ મળી જાય 1,31,600. તો આ નફો આપણે ભાગીદારના ખાતે જમા કરી નાખીએ અને અહીંયા શું લખશું આપણે રાસ ખાતે નફો એક્સ ના નફા કેટલું હતું 3,29,000, વાય નું હતું 1,97,400 અને ઝેડ હતું 1,31,600. તો અહીંયા કુલ હવે આપણે શું મેળવવાના છીએ ભાગીદારના મૂડી ખાતે આપણે ટોટલ મારવાના છીએ. તો 6 લાખ રૂપિયા એક્સ પ્લસ 48,000 પ્લસ 3,29,000 તો 9,77,000 એક્સ નો જમા સાઈડ નો ટોટલ આવ્યું. તેના પછી વાય નું ટોટલ કરીએ 3,60,000 પ્લસ 96,000 પ્લસ 1,97,400 તો 6,53,400 વાય નું ટોટલ આવ્યું. હવે ઝેડ નું ટોટલ 2,40,000 પ્લસ 12,000 પ્લસ 1,31,600 એટલે 3,83,600 ઝેડ સાઈડ ટોટલ આવ્યું. અને જે કિંમત બચશે મતલબ જે ક્લોઝિંગ બેલેન્સ બચશે તે આપણે સંયુક્ત બેંક ખાતે લઈ જવાના છે બરાબર. તો એક્સ નો ટોટલ છે 9,77, વાય નો છે 6,53,400 અને ઝેડ નો છે 3,83,600. તો એક્સ ને જોઈએ કેટલા ચૂકવાના છે 9,77,000 માઇનસ 1 લાખ માઇનસ 20,000 તો 8,57,000 સંયુક્ત બેંક ખાતે અહીંયા આપણે શું લખીએ ચૂકતે 8,57,000 એક્સ ને દેવાના 6,53,400 માઇનસ 60,000 માઇનસ 38,400 એટલે 5,55,000 છે તે વાય ને આપવાના રહેશે આપણને અને 3,83,600 માઇનસ 57,600 અને માઇનસ 40,000 એટલે 2,86,000 આપણે ઝેડ ને આપવાના રહેશે. તો અહીંયા સંયુક્ત બેંક ખાતે આપણે શું લખવાના છે એક્સ મૂડી ખાતે ચૂકતે વાય મૂડી ખાતે ચૂકતે ઝેડ મૂડી ખાતે ચૂકતે. તો 8,57,000 આપણે એક્સ ને આપવાના, વાય ને આપણે આપવાના 3,55,000 અને ઝેડ ને આપણે આપવાના 2,86,000. તો બસ ટોટલ આપણું છે સંયુક્ત બેંક ખાતાનું એ ટોટલ મળવું જોઈએ એટલે 12 લાખ પ્લસ 11,90,000 એટલે 23,90,000 રૂપિયા આપણો ઉધાર સાઈડ નો ટોટલ આવ્યું. તેમાંથી માઇનસ કરી લઈએ 6,92,000 માઇનસ 8,57 માઇનસ 3,55 માઇનસ 2,86,000 આપણે જોઈ લઈએ પાછું 6,92,000. અચ્છા અહીંયા મેં ટોટલમાં 3,55 છે ખોટું લખ્યું છે 5,55 આવશે 5,55,000 આવશે. જોઈ લઈએ આપણે આ 5,55 છે તો 6,92,000 પ્લસ 8,57,000 પ્લસ 5,55,000 પ્લસ 2,86,000 એટલે 23,90,000 રૂપિયા તમારા સંયુક્ત બેંક ખાતે ટોટલ આવ્યું ઉધાર ને જમા અને આપણું ખાતું ટેલી છે. આપણે જસ્ટ જોઈ લઈએ તો નફો આપણું 6,58 આવ્યું એ સાચું છે અને એક્સ ને વાય ને અને ઝેડ ને આટલા મળે છે એ સાચું છે. રાજ ખાતાનું 1,500 એ આપણું સાચું છે અને સંયુક્ત બેંક ખાતાનું ટોટલ 23,90,000 એ આપણું સાચું જવાબ આવ્યું. તો આથી આપણે લેક્ચર નંબર 3 અને સમ નંબર 39 કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું છે. હવે આપણે નવા લેક્ચરમાં ન્યૂ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બાય બાય.